કોઈ પણ પરિસ્થિતિની બે બાજુ હોઈ શકે છે, એક સારી અને એક ખરાબ. ત્યારે અત્યારે MSME ની વાત કરીએ તો MSME માં પણ આ બે પ્રકારની જ વસ્તુ થઈ રહી છે. એક તરફ વૃદ્ધિ જોવા મળી રહી છે તો બીજી તરફ પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. આપ આ વૃદ્ધિ અને પડકારને કઈ રીતે જુઓ છો? એટલે આમાં વૃદ્ધિની જે વાત છે એ ઉદ્યમિતા રજીસ્ટ્રેશન થી આપણે એનું બેન્ચમાર્ક ગણીએ છીએ. અને ગુજરાતની સ્પેસિફિકલી વાત કરીએ તો 37,68,000 થી વધારે MSME ઉદ્યમિતા રજીસ્ટ્રેશન જોવા મળશે આપણને. જો આમાં વૃદ્ધિમાં એવું છે કે અલગ અલગ સેક્ટર્સ જ્યારે નવા બનતા હોય, અને અત્યારે આપણને ખબર છે કે દુનિયામાં ભારત જે એવો દેશ છે કે જેની વસ્તી પણ આપણે 148 કરોડ પીપલ, 148 કરોડ લોકો છે આપણી જોડે. એમાં ડેમોગ્રાફિક ડિવિડન્ડ પણ છે આપણી જોડે. એટલે એ યુથ કરશે શું? અને તમે જુઓ કે ગીગ એમ્પ્લોયમેન્ટ એક બહુ મોટો ઇસ્યુ થઈને આવ્યો છે કે લોકો ઓલા ઉબરમાં જે યુથ હોય છે એ સ્કિલ એટલા બધા નથી, એટલે એ લોકો એમાં ડિલિવરી બોયનું કામ કરીને રોજગારી મેળવી લે છે. પણ આ રીતે કોઈ નેશન ડેવલપમેન્ટ ના થાય, કારણ કે બીજી બધી તમે કમ્પેર ટુ આપણી કમ્પેરમાં હું ચાઇનાના વખાણ નથી કરવા માંગતો. છેલ્લા 5 મહિનાથી એટલા આઉટસાઇડ હું તમને એ બી કહું કે ચાઇનામાં બી જે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ઇન્ડેક્સ છે એ ડાઉન છે. જે ગ્લોબલ સપ્લાય ચેઇન કહેવાય એનો જ ઇન્ડસ્ટ્રી જે પ્રોડક્શન રેટ છે એ ડાઉન હોય, તો આપણે તો હજી ઇમર્જિંગ પ્રોડક્શનમાં છીએ. કારણ કે ફાર્માસ્યુટિકલ થી લઈને સ્ટીલ છે, જે એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ ની વાત હોય, સ્ટીલ સપ્લાયની વાત તમે વાત કરો ને, એટલે એમાં એક જ વસ્તુ છે કે સ્ટીલ. તો સ્ટીલમાં હજી આપણે ફેબ્રિકેશન ને બધું કરવા જાય આપણા ઇનોવેટર્સ ને, જયારે આપણે સપ્લાય કરવા જઈએ છીએ માસ સપ્લાયમાં તો નથી પહોંચી વળતા. એનું કારણ એ છે કે અત્યારે જે ઇમર્જિંગ સેક્ટર છે, ઇવન BLDC મોટર બનાવી હોય તમારે, બ્રશલેસ ડાયરેક્ટ કરંટ મોટર, જે ડ્રોનમાં પણ વપરાય અને જે ઇલેક્ટ્રિક વ્હીકલમાં બી વપરાય. હવે બીકોઝ ઓફ સ્ટીલ ફેબ્રિકેશન એની કોસ્ટ જે ગણવા જઈએ છે ને, કે આપણે જો સામાન્ય 11-12 હજારમાં અહીંયા મેન્યુફેક્ચરિંગ થતી હોય 8 હજારમાં, તો એ લોકો આપણને રેડીમેડ આપી દે છે. 4-5 વર્ષથી હું ઇસ્યુ પર સફર કરી રહ્યો છું ને આપણે સ્કેલેબિલિટી તો વાત જ ના, કારણ કે એ લોકો એટલો મોટો સ્કેલ કરી નાખ્યો છે, એટલું મોટું પ્રોડક્શન છે કે આપણે તો ક્યાંય નજીકમાં નથી પહોંચી શકતા. અને સ્ટીલ જે વાત છે કે છેલ્લે સાદી ભાષામાં બધા વેપારીઓને પૂછીએ, ઇનોવેટરને પૂછીએ કે જે ફાઉન્ડરમાં, સાહેબ છેલ્લે એવું કે લોઢું મોંઘું પડે છે. એટલે કોઈ પણ વસ્તુમાં જે સ્ટીલ લોખંડ વપરાય છે, MS હોય, SS હોય, જે ગ્રેડના અલગ અલગ સ્ટીલ છે, આપણે એમાં બી ગ્રેડિંગ છે, તો હજી બી એની કોસ્ટ આપણા પર વધારે આવે છે. બેને વાત કરી કે જે ત્યાં ચાઇના વાળા સસ્તું આપી શકે છે, ઇમ્પોર્ટ ડ્યુટી આપણે ઘટાડી છે, એટલે આપણને ચાઇનાથી જ લાવવું સસ્તું પડી જાય. એ VLDC મોટર. હવે જે પડકારોની વાત છે ને, આગળ જતા હજી આ પડકારો વધારે ઘેરા બનશે. હજી તો આ ટ્રેલર છે. હું તમને બહુ ક્લિયરલી કહી દઉં કે MSME, અને કોઈ એમ કે છેલ્લા વર્ષમાં 8700 બંધ થયા છે, એ પણ કોઈ સત્ય નથી. એ તો જે નોંધાયેલા રજિસ્ટર્ડ, જેને શટડાઉન માટેની એપ્લિકેશન આપીને પ્રોપર ક્લોઝર કર્યું એની વાત છે. ઘણા બધા MSME ઉદ્યોગો પડી ભાગ્યા છે, હું તો એવું કહેવા માંગીશ. એના બે રીઝન છે. ઇકોનોમી બંને સાઈડ, એના બે રીઝન. ઇકોનોમી એબ્સોલ્યુટલી કેપિટલિઝમ તરફ બી થોડી વધી રહી છે, કે સિલેક્ટેડ બિઝનેસ સમૂહ અને ગ્રુપ્સ છે, એમની ઇન્કમ, એમના ગ્રોથ, એમના સ્ટોક પ્રાઇસીસ, એમના EPS બધા સ્કાય રોકેટ થતા હોય. પણ એક નાનો માણસ છે જે પેલા અમદાવાદનું ખમીર હતું, કે સુરતનું ખમીર હતું, કે રાજકોટનું ખમીર હતું, એને હવે સસ્ટેન થવું આગલા દિવસોમાં બહુ જ ડિફિકલ્ટ છે. એના રીઝન થોડા પોલિટિકલ પણ છે, અને થોડા ઇનહેરન્ટ નેચર ઓફ ઇન્ડિયા એઝ અ કન્ટ્રી એના પણ છે. જી બિલકુલ. વધવા માંગે છે MSME સેક્ટરમાં પોતાનો જે ઉદ્યોગ છે તે પ્રસ્થાપિત કરવા માંગે છે, તો તેમણે કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે હાલની જે આ પરિસ્થિતિ છે તે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને? બહુ સરસ પ્રશ્ન છે શિવાની મેડમ, અને ખરેખર હું આ પ્રશ્નની જ રાહ જોઈ રહ્યો હતો. કારણ કે MSMEમાં છે ને, મેં જેમ કીધું એમ કે માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસમાં જયારે એન્ટરપ્રેન્યોર શરૂઆત કરે ને, ત્યારે સૌથી ટફ ટાઈમ એના માટે હોય છે. સૌથી પહેલું તો અત્યારે મોડર્ન ડે એન્ટરપ્રેન્યોરને મારે એ કહેવાનું કે એમને પહેલા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત બંને સારી પોલિસીસ લાવ્યા છે. જો ખરેખર તમારું કોઈ ઇનોવેશન હોય તો સ્ટાર્ટઅપ પોલિસીમાં અપ ટુ 30 લાખ સુધી આપણે સીડ ફંડિંગ આપીએ છીએ. ઇન્ડસ્ટ્રી કમિશનરની જે પોલિસી છે, હવે એ પોલિસી રિવાઇઝ થઈને 2025-30ની પણ નવી પોલિસી આવી જશે. એમાં કદાચ 10 લાખ વધે પણ ખરા, બરાબર. તો તમે વિચાર કરો કે નવો કોઈ આઈડિયા હોય, કે તમારું ખરેખર કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી સાથે કોઈ ટેકનોલોજી લઈને આવો, તો 30-40 લાખ રૂપિયા તો સરકાર સીડ ફંડિંગ આપે છે. એના પછી ગુજરાત વેન્ચર ફાઇનાન્સ લિમિટેડ અપ ટુ 3 કરોડ, અને તમે એનાથી પણ વધારે સ્કેલ કરવા માંગો તો 20 કરોડ સુધીનું ફંડિંગ આપે છે. એટલે એ ઓપ્શન બી અવેલેબલ છે, અને આગળ જતા તમને અલગ અલગ સુવિધાઓ મળે છે.
ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ CGTMSE ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટ ફંડ ફોર માઇક્રો એન્ડ સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ CGTMSE ચાલુ કર્યું હતું. એમાં બી ફંડ ઇન્ફ્યુઝન કર્યું 50,000 કરોડનું. કોવિડ વખતે પણ તમે જો એનું એક્સટેન્શન આપેલું, એનો પાર્ટ 1 અને 2 કરેલું. સરકાર પણ એમને થોડા પૈસા. બીજી એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરી દર્શનાબેને કે જ્યારે સ્મોલ એન્ટરપ્રેન્યોર્સને મોટી જે કોર્પોરેટ્સ હોય છે એટલે એન્સિલરી હોય એને મોટી કોર્પોરેટ ટાઈમલી પેમેન્ટ નથી કરતી. એટલે આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબે અને જે MSME મિનિસ્ટ્રીએ એક પગલું એવું ભર્યું કે બધાને નોટિફિકેશન જાહેર કર્યા કે ભાઈ 45 દિવસમાં તમે જો MSME જોડેથી કોઈ પણ સપ્લાય ખરીદો તો પેમેન્ટ કરી દો. હવે ઊંધો બુમરેંગ થયો. મેડમે કીધું એવું, પછી લોકો મને એવી કમ્પ્લેન કરે કે સાહેબ અમારો તો ધંધો મળતો તો ને એ બંધ થઈ ગયો. કારણ કે એ લોકો કે તમે તો MSME માં ગ્રેવિયન્સમાં નાખી દેશો કે અમને 45 દિવસ પૈસા નથી આપે એટલે અમારે તમને ઓર્ડર આપવો જ નથી. એટલે એવા લોકો તો જે નાના ઇવેન્ટ થાય તો એનો ગ્રોથ થવાના બદલે બંધ થઈ ગયા. કારણ કે મોટી કોર્પોરેટ કે તમે તો MSME નો કે તમે 45 દિવસ પૈસા માંગશો, મોટી કંપનીને હું ઓર્ડર આપીશ તો એ તો 3 મહિને નહીં માગે. એટલે આ તો સારું, મને તો જયારે એ લોકો કમ્પ્લેન કરવા એટલે આ તો મેં કીધું ઊંધું થઈ ગયું, બુમરેંગ થઈ ગઈ પોલિસીની ઇફેક્ટ. આ તો ધંધો મળવાનો છે કે એમને બંધ જ થઈ ગયો ધંધો. એટલે એ લોકો હવે મોટી કોર્પોરેટને આપે છે. અને મેં કીધું કે જે કોન્સન્ટ્રેશન ઓફ પાવર ટુ સિલેક્ટેડ પીપલ, જે મોસ્ટ ડેન્જરસ અત્યારે ઇવન ભારતમાં પણ જે ચાલી રહ્યું છે ને એ સિલેક્ટેડ લોકોના હાથમાં બધા બિઝનેસ, બધા ટેન્ડર ને બધા કોન્ટ્રાક્ટ જે જઈ રહ્યા છે એની જગ્યાએ ડિસેમિનેશન શુડ બી ઇક્વલ અમોંગ ઓલ ધ ગ્રુપ્સ એન્ડ એસ્પાયરિંગ એન્ટરપ્રેન્યોર્સ. અને એના માટે કોઈ માણસ હોય કે સેન્ટ્રલમાંથી એવી સ્ટ્રોંગ વિલ બતાવવી પડશે કે નાના માણસનો પણ સાંભળવામાં આવશે. આજે 2016-20ની પોલિસી જેવી લોન્ચ થઈ ને MSME પોલિસી, એટલે મેં આર્ટિકલ રાખ્યો. મને ઇન્ડસ્ટ્રી કમિશનર સાહેબ રાહુલ ગુપ્તા સાહેબ હતા, મને કહ્યું રાઇટ એન આર્ટિકલ. એટલે ઇંગ્લિશમાં મેં આખો આર્ટિકલ લખ્યું ને એમાં જે વાત કરી છે ને એ 3500 BC થી 1800 BC અને અપ ટુ 1000 AD ટુ 1700 AD. એટલે આ જે 5,500 વર્ષની જે આખી સિક્વન્સ છે એને મેં મેન્શન કરી છે આર્ટિકલના ફર્સ્ટ 2 પેરેગ્રાફમાં. અને અપ ટુ 1000 અને 1700 AD તમે જો 1700 સુધી તો દુનિયાનો 25% GDPમાં આપણે કોન્ટ્રીબ્યુટ કરતા હતા. હવે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એંગસ મેડિસિન કરીને જે મોટો ઇકોનોમિસ્ટ છે એનો ગ્રાફ છે 1000 વર્ષનો, એમાં આપણે દુનિયા કરતા આગળ છીએ. આખી દુનિયામાં લગભગ 28 થી 30% સુધી GDPમાં આપણે કોન્ટ્રીબ્યુટ કરતા હતા. અને અત્યારે આપણે સ્ટ્રગલ કરી અને પછી એવું કહીએ કે 5 ટ્રિલિયન ઇકોનોમી બનાવીશું અને એ બી એક સારું છે. વી ઓલ આર વર્કિંગ એના સ્ટાર્ટઅપમાં અમે થીમ પણ રાખ્યું હતું કે 5 ટ્રિલિયન ઇકોનોમિક ક્રિએશન. પણ હવે તમારા પ્રશ્ન પર આવું છું કે એક MSME વાળાએ શું કરવું જોઈએ. તો સૌથી પહેલા ટેકનોલોજી એડોપ્શન, દર્શનાબેને વાત કરી એને થોડી ટેકનિકલ લઈ જાઉં કે ટેકનોલોજી એડોપ્શનમાં અત્યારે કેવું છે મેડમ કે તમે નાના જે ટૂલ્સ એડોપ્ટ કરવા પડશે. જેમ આઈટીમાં એવું થયું કે મારે જયારે મારા મિત્રો તુર્કીમાં કે સ્વીડનમાં ઓર્ડર લઈ રહ્યા હતા, મને કીધું, મેં કીધું સર આ AI આર પીપલ આર સ્પ્રેડિંગ લોટ ઓફ થિંગ્સ અબાઉટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. So to what extent this is going to affect the jobs in India? Because I'm worried because we have a huge IT manpower. हमारे यहाँ વર્ષે 2000 IT કરશે કે સર ઓનેસ્ટલી તમને કહું ને તો આ તો એટલે સુધી એવું છે ને કે અમે $20 એક ખાલી પેક લઈ લઈશું ને એમાં અમે 5 માણસોને કાઢી શકીશું. $20 પેક. હવે તમે આ સાંભળશો બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. તમારે 1700-1800 રૂપિયાનું એક AI નું પેક આપશે, એ 5-6 માણસને સીધા રિપ્લેસ કરી દેશે. જરૂરત નહીં. એનવીડિયા કરીને હમણાં કંપની છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબ છે, એની જોડે હું ડિસ્કસ કરતો હતો. 40 સોફ્ટવેરનું આખું પેક છે. 3 કરોડની AI લેબ બનાવી આપે લોકો. હવે એ પેક્સ તમારા અંદર આઈટીમાં જવા માંડે એટલે કોડિંગ ને બધું કરવાની તો હવે જરૂર જ નથી. બધાને ખબર છે કે કોડર્સ તો જોબલેસ થઈ જવાના, પેલા ક્રિએટર્સ જોબલેસ થઈ જવાના, પ્રોગ્રામિંગ લખવાની કોઈ જરૂર નથી, એ પણ જોબલેસ થઈ જવાના. કારણ કે એ તો ચેટ જીપીટી છે, પરપ્લેક્સિટી થી માંડીને બધા જે AI ટૂલ્સ છે, જેમિની છે, એ બધામાં અવેલેબલ છે. એટલે હવે તમે વિચાર કરો કે અનએમ્પ્લોયડ યુથનો જે ભરાવો થવાનો ભારત જેવા દેશમાં જ્યાં બધા નોકરી પર એન્ટરપ્રેન્યોર હવે નહીં હોય તો કેવી મોટી થ્રેટ આવશે. ગીગ એમ્પ્લોયમેન્ટ, ઝોમેટો સ્વિગીમાં ડિલિવરી બોય બનીને જ બધાએ ફરવું પડશે જો એન્ટરપ્રેન્યોર વિગર નહીં હોય. એટલે એન્ટરપ્રેન્યોર એસ્પાયરર શું કરવું પડશે MSME વાળાએ? સૌથી પહેલા ટેકનોલોજી એડોપ્શન, મેડમે જે વાત કરી એમાં એમને રોબોટિક પ્રોસેસ ઓટોમેશન સુધી શીખવું પડશે. એકલું સાદું મેન્યુફેક્ચરિંગ નહીં ચાલે. એમાં એમને ઇમેજ પ્રોસેસિંગમાં જવું પડશે, એ મોડલ્સ પણ એમને શીખવું પડશે. એમાં એમને સ્ટેટ ઓફ ધ આર્ટ CNC, VMC કે DNC ની હેલ્પથી જોબ કઈ રીતે બનાવવા એ શીખવું પડશે. એમાં એમને કોસ્ટ રિડક્શન માટે સ્ટીલમાં MS કે SS ગ્રેડમાં શું મોડિફિકેશન લાવવું એ શીખવું પડશે. આમાં એમને ઓલ્ટરનેટિવ મટીરિયલ સપ્લાય એટલે RFP વાપરો છે, રિમ્બોસ ફાઈબર પોલિમર તમે
જેને ફાઈબર ગ્લાસ કહેવાય છે, કે ફાઈબર ગ્લાસ વાપરવાથી આ હલકું બનશે, વધારે ડ્યુરેબલ બનશે, ટેન્સાઇલ સ્ટ્રેન્થ વધારે થશે. ઓલ્ટરનેટિવ વેસ્ટમાંથી વેલ્થ ક્રિએટ કરતું જે મટીરિયલ છે, કાઉડંગથી લઈને એગ્રીકલ્ચર વેસ્ટમાંથી હજારો પ્રોડક્ટ્સ બને છે આપણે MSME ની. હમણાં મેં આખો ડ્રાઈવ ચાલુ કર્યો છે, કાઉડંગમાંથી 250 પ્રોડક્ટ્સ બનાવીએ છીએ, એન્ટી રેડિયેશન ચીપ બી અમે બનાવીએ છીએ, મોબાઈલ સ્ટેન્ડ બી બનાવીએ છીએ, તમારા ફૂડ ટ્રેસ્ટર બી બનાવીએ છીએ, અને એ બધું જ અમે અત્યારે 250 પ્રોડક્ટ્સ બનાવીએ છીએ. તો એ ફ્રી છે, વેસ્ટ છે, ₹2 કિલોના ભાવે મળે છે. એમાંથી પ્રોડક્ટ ક્રિએટ કરવી પડશે અને ગ્લોબલ સપ્લાય ચેન બનવું પડશે. તમારી કોસ્ટ તો ઘટશે, કારણ કે હવે પેલા લોકો ચાઇના વાળા એટલું સ્કેલ કરી ચુક્યા છે કે તમે ફાઉન્ડ્રીમાં, API માં કે સ્ટીલ મેન્યુફેક્ચર નહીં પહોંચો, તો આપણે કઈ રીતે પહોંચીશું? તો આપણે તો ફ્રી રો મટીરિયલ ક્રિએટ કરો અને વેસ્ટ ટુ વેલ્થ, વેસ્ટ ટુ એનર્જી, વેસ્ટ ટુ રિસોર્સ, હવે બધું જ સસ્ટેનેબલ વેમાં વિચારવાનું ચાલુ કરીશું તો આપણે કોસ્ટ કોમ્પિટિટિવ બની શકીશું અને દુનિયાના બીજા દેશોને વેચી શકીશું. આ રીતે નવા MSME એસ્પાયરે કામ કરવું પડે. દર્શનાજી, સમયનો